નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બાંભણિયા. આપ જોઈ રહ્યા છો કલમ યુથ ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. સુરતથી બ્રેકિંગ મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો. ગુજરાતમાં તમામ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા. મોટાભાગના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સામે ફોર્મ ભર્યા. નિલેશ કુંભાણી સમર્થકો સાથે ફોર્મ ભરવા જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા. આજે સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભર્યું. સ્વાભિમાન યાત્રા લઈ નિલેશ કુંભાણી ફોર્મ ભરશે. સીમાડા નાકા કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી સ્વાભિમાન યાત્રા નીકળશે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ નિલેશ કુંભાણીને અપાઈ છે ટિકિટ. સ્વાભિમાન યાત્રામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. બ્યુરો રિપોર્ટ, કલમ યુથ ન્યૂઝ. રમેશ સત્યની સાથે. નમસ્કાર. આજે સંતો મંદિરોના ગાય માતાના આશીર્વાદ લઈ આપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, સોસાયટીના આગેવાનો, પ્રમુખો, ભાઈઓ બહેનો ને સાથ સહકાર લઈ ફોર્મ ભરવા આવ્યા છીએ સુરત લોકસભાનું. સવારના 8થી લઈને 2:30 વાગ્યા સુધી પબ્લિક સ્વયંભૂ જોડાણી હતી અને પૂરો પ્રતિસાદ સાથે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે. એમાં કોઈ બે મત નથી. જય હિન્દ, જય ભારત.